વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઉતારવાની છે સોળી આપણે ઉતારવાની છે. આની પહેલાં આપણે એક વખત સોળી ઉતારી હતી, પણ એ ઓલી પાસે સોળી છે ત્યાંથી ઉતારી છે. આમાંથી આપણે હજી એક વખત ઉતાર્યું નથી, તો આમાંથી છે ને આપણે આજમાં ઉતારવાની છે. કેટલી સોળી ચડે, કેવી સોળી તોડાય, એ તમને આજમાં દેખાડશે. તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. મજા આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવીને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે અમારી સોળી કેવી છે એમ. ને બાકી તો શું કહેવાય કે સોળી ઉતારવાની શરૂઆત કરી દઈએ આપણે. આમાં છે ને બે ખડો આવી ગયો હોય એટલે પાવડર ને બધું નાખી દીધું હું. હવે આજમાં આપણે જોવાનું છે કેટલી ખડી ગયેલી ને એવી છે એમ. તો જો આવી રીતની કંઈક સોળી છે, તમે જોઈ શકતા છો. મસ્ત મસ્ત આ સોળી જો ભરાઈ ગયેલી છે. હાવ ભરાણી નથી પણ આમ કૂણી છે, પણ તોય તેને મને છે ને હાવ ભરાણેલી કરતાં આવી બે કૂણી હોય ને એ ખાવાની મજા આવે શાક. એટલે છે ને આજમાં આપણે આવી સોળી ઉતારવાની છે. હજી ટેક ટેક છે, બહુ લાગશે નહીં, પણ તોય આપણે ઉતારવાની છે આજમાં. તો આવી રીતની આપણે સોળી ઉતારવાની છે. એક 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 બીજું પડખેલું ફૂલ કે મોર કે એવું ખરે નહીં ને એનું ધ્યાન રાખવાનું. એવી રીતના આપણે ઉતારવાની તો છે કે પાછી સોળી આવે એમ. તું રહેવા દે તો ફૂલડા ખેલ લાગશે, તમે છોકરાને નહીં આવું. ઓકે, તો દાડમના દાણા ઘરે બીજા ખાવા અહીંયા ન ખવાય છે તમારા. થાળી તમે પકડો. અને છે ને ફૂલવાળને ખામણા કરીને પાણી પાવું લસાઈ ગયું કે સમજો, એ લસાઈ ગયું પછી આ લીલા છે અને પાણી પાવું જોઈએ ખામણા કરીને. અને આવી રીતનું તોડવાનું શરૂ છે. હજી કુણી છે, ભરાણેલી નથી, પણ તોય હું છે ને તોડવાની. પેલા ખોબન પાણી દેવું તો આમ સાટે હો જાય. તો થઈ તો તાર ઘરે આવી રહ્યા તો ખાતી ખાતે શું કહી હજી કુણી છે પણ તોય છે કે તોડવા મળી એમ. બાકી હજી આ ભરાણી નથી, હજી તો અડધી નથી ભરાણી. આંતરી નહીં, હા સડી જલી પહેલાં છે લબડી જલી તોડ લેવાનું હોય. બાકી તો છે ને ફેમિલી આવી રીતની તોડી ધીમે ધીમે. શાકનું તો કંઈક કરવું જ પડશે. હાલ તાઈ તે મને થાળી શું લેવા પીતું તો સારી લાગે. હાલ પકડ પકડવા, હાલ પકડ. મારે દેખાડવું કેમ ગાઈસ. વેલકમ ટુ ગાઈસ. આપણે મુહૂર્ત કરી લઈએ છીએ. આમ છે ને આમ ફેરવવાનું એટલે તૂટી જાય તરત. એ તો આમાં પાછું મધની નાખ્યું છે કે એક ઉપાધિ ચડી છે. જુઓ કેમ પણ મસ્ત તૂટે ને. એ મધની મેખવાની બહુ છે, ઓલી કડી નહીં દે ને તો ભલે પાળી લ્યો હતી નહીં એમ કે. ઓકે તો આમ તો આમ કેટલું મજનું મેખું છે હોય બાપા રે. આમાં મેં કીધું ઈળું બીળું હોય કે બધું તમારે ઉપાડ લેવાનું, રહેવાનું. ઈળું એક ઈળે નહીં રહેવા દેવાનું એમ કીધું તેમને. મેં એટલી થોડી ગઈશ. અહીંયા જો સાહેબ આ કેટલી છે. હા તો સરસ મસ્ત છે. ધીમે ધીમે તોડીએ ફેમિલી અને શાક થાય ને એમ ભેગું કરીએ છોડું દાદું. બાકી તો બીજું તો કંઈ છે નહીં અત્યારે શાક કરવાની હતી. અને સોળી આવું બકાલું જો કંઈક વાવેલ હોય તો દિવ્યા તું સોળે છે ને ફેમિલી કહીશ કેવો મસ્તીનો ભૂથો છે અહીંયા. કાજલને દેખાડ્યો ને તો વી જાય એવું બીકને મારી બહાર વી જાય એટલે આપણે દેખાડવું નથી. અને સોળી તોડી લઈએ ઓલું દેખાય નહીં. અને આને છે ને જવા દેવા આઘો. બાકી તો ભૂથાનું કામ પૂરું થઈ ગયું, ફગાઈ દીધો. કાજલને ખબર નથી આઘી છે અને હું પાછો સોળી તોડવા મળે એટલે એને ખબર ન પડે. સમજાણું મિત્રો. ન કહેશે કે ઈળ બીળ અથવા ભૂથો એવું કંઈક ભાળી જેવી કે તો એ અહીંયા ગળે નહીં અને પછી આવે નહીં. છોકરો અય તમે બોલો માં કહેતા નહીં કોઈને, નકર આવી છે નહીં. તાર મમ્મી ખબર છે તમને કેવલ અહીંયા બેઠો બેઠો ગાંઠિયા ખાઈ ફેમિલી મોઢું કેમ કરે. અને અહીંયા બે ભરું છે રંબાડે અને આમાં કોથમરી છે, અહીંયા લહણ છે. બાકી એને પાણી પાવું પડશે, એટલા કામ છે બાપરે. આમાં સોળી થઈ ગયો મસ્ત ફેમિલી ટૂંક સમયમાં. દિવ્યા ટુ સોળી વાવવાનો ફાયદો હું તમને જો કહેતો હો ને, હા જો તાત્કાલિક સોળી આવી જાય અને તમે તાત્કાલિક શાકે કરી શકો, તાત્કાલિક ખાઈ પણ શકો. અને બાકી બીજી સોળી હોય ને આડી તો એને તો કેટલી વારે શરૂ થાય અને કેટલી વારે આવે. હલાય આમ બે ઓલા સાલ્યો બાઈ ધનજી ભાઈને સાલ્યો બાઈ ધનજી આવું બધું છે. ને સોળી તોડાવું ફટાફટ. સૂર્ય ભગવાન આગળ આથમી જાય આમ જો તમે અહીંયા પૂગી જાય. બાકી તો છે ને મારા વાલા આવી રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું જોરદાર. મેં લઈ જોરદાર સુપર. અને ફટાફટ તોડી સોળી. દિવ્યાટું આમ તો કેટલી સોળી આવે પછી ગઈશ. આમ જો લુરખા તમે જ્યાં લુરખા ગઈશ ગુરખા આમાં સેવ તૂટે એ સોળી જો. જુઓ મિત્રો તમે ખાલી કન્ટિન્યુ સોળી તોડવાનું શરૂ છે. હવે કાજલ પાસે જાઉં, વૈશમાંથી જવું તો અહીં છે. આલે હું આવ્યો તો તું ભાગી ક્યાં? ઓ માય ગોડ એટલી બધી તે તોડી ઘણી લીધી કા કેમ પણ પકડો ખાલી લ્યો તો ખોટ ગઈ મારે. હું
કાંઈ વાંધો નહીં ચાલો ગઈશ તો ખોટ કે ન ખોટ તમે સોળી ખાલી બધી પકડી રાખો ખાલી હમ હું ઉતારે રાખું સોળી કેટલી સોળી છે આમ જો ફેમિલી તમે આમ સોળીને ઢેગલા થઈ ગયા લુરખા બાંધી કોઈ ગયા હજી તો લંગરા સાહેબ બાંધી ગયા વેલા રહી ગયા કે હા ઈ બહુ કેવરાવે એવું છે ને હા નકર તો છે આમ તો અહીંયા એટલા વેલા નથી ટાઈમ બધે હજી ના એ બે ભરાઈ ગયેલી છે હજી હો ઓય ઓય છોકરાઓ બાજુમાં લો ભારે કરી યાર તો ચાલો તોડીએ અને પછી તમને અહીંયા કેટલી થાય ઈ દેખાડીએ કાંઈ હા હો તો ફેમિલી ગાઈસ આપણે જો એક થાળી ભરી લીધી છે તમે જોઈ શકતા છો હતી એટલી બધી ઉતારી લીધી એટલી બધી ઉતારી લીધી એક થાળી ભરાણી કા એક થાળી ભરાણી એક થાળી ભરાણી હમ થોડી કઈ જો આવી અડધી છે કે એ બધી કાઢી નાખશું મસ્ત રીતે શાક બનાવીશું આવી રીતને એટલે કંઈક તોડી છે આપણે એટલા માટે હજી શરૂઆત જ છે કંઈક બધી છોડવે એક બે હિંગ ને એમ તો હજી પાછી આમ જો ફેમિલી કેટલી સોળી છે તમને ખબર હોય? આમ જો એક જ ધરી એકલી સોળી દાંડલાથી તમને દેખાય એ બધી સોળીને દેખાય યાર આમ જો છે ફૂલડાને સોળી લંગરા લુરખા અને ગુરખા પથારા અને ઢગલાના મોઢે આવે આ દિવ્યટુ સોળી અમે એટલે વખાણ કરીએ અને વારંવાર વિડીયા દિવ્યટુના હું લાવીએ એટલા માટેથી લાવીએ કેમ કે તમે અમારું જોવો અને વાવો સોળી સોપેલી છે કે નથી સોપેલી કોમેન્ટ કરીને કહેજો કોઈ સોપેલી હોય કા કેવી આવે એમ અમારે કરતા લાટ આવે કે કેમ છે એમ કે કોમેન્ટ કરીને કીધેજો બતાય ને બસ આપણે જો આવી સોળી તોડી છે અને બનાવીશું આપણે અત્યારે શાક મસ્ત મજાનું અને શું કહેવાય કે આમાં છે ને એકાદ ભીંડાની હિંગ હોય ને એ નાખી દેવાની ભીંડાની હિંગ બે નાખી એટલે શાક પછી બને જોરદાર થાય ઘટે નહીં ને એવું બાકી આપણે હજી ભીંડો શરૂ નથી થયો ભીંડો થોડોક વાર લાગશે હજી શરૂ થવામાં પછી આપણે ભીંડો નાખીને બનાવીશું ને અત્યારે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું અમારો વિડીયો પૂરો નહીં કરવાનો હજી કેમ થોડીક ખૂટો કેવડા બટકા કરવાના એ થોડુંક દેખાડવાનું છે આપણે કેવું છે હા ચાલો જઈ ઘરે કા હા અમે બેસી જશે સોળી ખૂટવા માટે તો પહેલાં છે ને કાજલ એમ કહે કે પહેલાં ધોઈએ ને તો એ કે મજા નહીં આવે ભીની થઈ જાય ને તે મજા ન આવે સોળી ખૂટવાની તે કે આપણે ઓલા ખૂટી લે છીએ અને પછી મસ્ત બે પાણી ધોઈ લે છીએ એમ તમે કીધું એમ કરી જો આવી રીતની કંઈક સોળી છે એટલી સોળી છે આમ તો સોળી ઘણી જ કહેવાય સોળી ન કહેવાય મિત્રો ગાઈસ બાકી તો શું કહેવાય ખબર ફટાફટ બે જણા ખૂટવા મળીને તો ખૂટાઈ જાય કા હા તો ફેમિલી ગાઈસ છે ને મિત્રો ફટાફટ આવી રીતની કંઈક સોળી ખૂટાઈ છે અને ખૂટવાનું શરૂ પણ છે તો જલ્દી ખૂટલે છે સોળી ઘણી બધી છે આ ખૂટાઈ રહે નહીં કાજલને કંઈ કામ આવી જતી કામ કરવા આવી જતી તો હું એકલો ખૂટું છું ચાલો તો ખૂટવા મળે ખૂટવાવાળા અને સોળીને બટકા કરવાવાળા સોળીને કટિંગ કરવાવાળા સોળીના ફોડવા કરવાવાળા સોળીનું તમે જે સમજતા હોય બધું થઈ ગયું છે અને થાળી ભરાઈ ગઈ છે સને ગાઈસ આવી રીતનું બધું કામ થઈ ગયું છે સોળી જો કેવું મસ્ત ખૂટી લે પૂછી કેટલી થાળી અરે વાહ હાથ લે આ છોકરા છે ને ઘેરે કઈ જાવ કઈ કામ નથી કરતા એમ કીધું હાલો બેસી જાવ એક વખત કીધું એટલે બેસી ગયા આ એના બે ભાઈઓ છે આ કાજલના બે ભાઈ છે આ મારા મોટા દાદા છોકરો છે આ મારો ભાઈ છે તો એ કામ કરાયો કા ચાલો તો હવે વિડીયો પૂરો કરવો તો કરી દો હાલો તો ફેમિલી આપણે સોળી જો ખૂટાઈ ગઈ છે હવે આપણે ધોઈ નાખવાની છે ધોઈને પછી આને શાક બનાવવાનું છે આપણે તો બસ આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવો વિડીયોમાં તો જય માતાજી બાય બાય